ગોપીઓએ જજમેન્ટ આપ્યું કે આ તારી કથા કેવી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃઢંતિ તે ભૂરિદા જના. હે પ્રભુ, તારી કથા તો તપ્ત થયેલા જીવનને પાવન કરનારી છે. ભુવિ ગૃઢંતિ તે ભૂરિદા જના. ધરતીની ઉપર તારી કથા જે ગાય છે ને એના જેવા તો મોટા દાનવીર ને દાતા કોઈ નથી. નિષ્કુળાન સ્વામી કહ્યું, હળવે પુણ્ય હોય નહીં અને વળિયા હરી કથાનો યોગ. ઓછા પુણ્યવાળાને આ મળતું નથી. કથા સાંભળવાનો બહુ શોખ હોય, તમે ઓલું દ્રષ્ટાંત બહુ જૂનું જાણીતું છે, તમે કદાચ સાંભળ્યું છે. એક ગામમાં શેઠ, એને કથા કરવાનો બહુ શોખ. એને એમ તો આખી ભાગવત હરખઈને સાંભળવી, હરખઈને. હે હારામ હારા વક્તા ગોતી લાવ્યા, ધામધૂમી લાખો રૂપિયાનું આયોજન કર્યું. પોથી યાત્રા નીકળી ઘરેથી, ધડરાટી બોલાવતી. આ મોટા મોટા બોમ્બ લાવ્યા અને એક જુવાનને બરોબર ઓલા શેઠની બાજુમાં બોમ્બ ફોડ્યો અને જે ધડાકો થયો, અને ધડાકો થતાની સાથે જ બંને કાનમાં ધાક પડી ગઈ. બંને કાનમાં ધાક. ગોરબાપાએ કથા શરૂ કરી. આખું ગામ સાંભળે, પણ ઓલા 10 લાખ જે શેઠે ખર્ચ્યા હતા ને આમ નામ જોઈ. બધા હસે ને, બધા હસે ત્યારે હસે, બધા મૂંગા રે મૂંગો રે. હા, 7મા દિવસે કથા પૂરી થઈ, હરામ બરાબર એક પણ અક્ષર સાંભળી શક્યો હોય તો 10 લાખ ખર્ચા હતા. લો, કથા પૂરી થઈને પાછી પોથી યાત્રા વક્તાને લઈ જવા પડે ને. ઓલા સ્વામી હવાર કીધું તું ને એમ ધામધૂમથી વક્તાને વળાવવા માટે આખી પોથી યાત્રા નીકળી. છેલ્લે શોભાયાત્રા અને બરોબર જુવાનના બોમ્બ ફોડતા હતા, એમાં ધડાંગશાનો ધડાકો થયો અને ઓલા શેઠની ધાક ખુલી ગઈ. લ્યો, હાથ દાડે ખુલી. નો સંભળાય મારા બાપ, નો સંભળાય. ધાગ પડી જાય, શરદી થઈ જાય, તાવ આવી જાય, હાહરો મળી જાય, હાહુ મરી જાય. હા, ત્યાં જવું પડે, આ નો અવાય. એ અહીંયા આવવા માટે તો બહુ મોટા પુણ્ય જોઈએ, બહુ મોટા પુણ્ય જોઈએ. આ સ્વામિનારાયણ અને આ સ્વામિનારાયણના સાધુ અને આ સ્વામિનારાયણનો મહાન સર્વોપરી ગ્રંથ એ જેવા તેવાથી કાંઈ મળે નહીં. મહારાજનું નામ લેવું ને એ તો અનેક જન્મના પુણ્ય હોય ત્યારે લેવાય મારા બાપ, એમને ના લેવાય. સ્વામિનારાયણને ઓળખવા એ કાંઈ જેવા તેવાનું કામ નથી. આ સર્વોપરી, આ સર્વે અવતારના અવતારી, સર્વનું કારણ. શતાનંદ સ્વામી મંગલાચરણની અંદર જ આ વાત લખે છે. મંગલાચરણમાં કેવા છે મહારાજ? પ્રત્યક્ષની પ્રાર્થના કરી છે શતાનંદ સ્વામીએ અને પ્રત્યક્ષનું મંગલાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદના ભુવિ ભૂત્વા અરત્યંત તમસ્તમ ઇવાંશુમા. મંગલાચરણની અંદર જ સ્વામીએ કમાલ કરી નાખી. અમારા મુક્તાન સ્વામીએ કીધું કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા બહુ, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. પરોક્ષની ઉપાસના તમે ગમે એટલા વર્ષો કરો, કોઈ દાડો આત્મકલ્યાણ થાય નહીં. પણ પ્રગટ જ્યારે હોય ત્યારે મુક્તાન સ્વામી કહે
એક વખત હાથ જોડે અક્ષરધામ મળી જાય, એક વખત સાધુને પાણી પાન સીધો અક્ષરધામમાં જતો રહે. અરે દોરા ગામની અંદર પેલી બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામીની દવામાં વપરાણું તો અંતકાળે બકરીને સહજાનંદ સ્વામી પોતે તેડવા આવ્યા. આ સર્વોપરી સાધુનો પ્રતાપ છે તો એનો કેટલો હશે? અમે તો પ્રગટના ઉપાસક છીએ. સ્વામીએ પ્રગટનું મંગલાચરણ કર્યું અને આ સત્સંગી જીવન આખો ગ્રંથ પ્રગટના ગુણગાન ગાઈશ. પરોક્ષની વાત નથી. ભાગવત બહુ મહાન છે, બહુ મહાન. મરેલાઓની મુક્તિ કરે, બહુ મહાન. પણ વાંચો સત્સંગી જીવનનું મહાત્મા. આ તો જીવતા મુક્ત બનાવી દે છે, જીવતા મુક્ત. અદ્ભુત છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ. હું એ ભગવાનને નમસ્કાર કરું છું, હું એ શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. સ્વામી કે યહ, જે સાક્ષાત ધર્મનંદના, જે સાક્ષાત ધર્મના પુત્ર થઈને આવ્યા છે, જેનું નામ માર્કંડેય ઋષિએ પાડ્યું છે, એ શ્રી કૃષ્ણ. ભુવિ ભૂત્વા હરત્યંતઃ, આ ધરતીની ઉપર પ્રગટ થઈ એને તમામ અંધકારનો નાશ કર્યો. કયો અંધકાર? અજ્ઞાન રૂપી અંધકાર, આપત્તિ રૂપી અંધકાર, દુઃખો રૂપી અંધકાર. અનેક વિપત્તિઓથી લોકોને બચાવ્યા. તમસ્તમ ઇવાંશુમાન, કોની જેમ? અંશુમાન સૂર્ય જેમ રાત્રિનો અંધકાર દૂર કરે છે ને, એમ સર્વોપરી સહજાનંદ સ્વામીએ આ કળિયુગનો અંધકાર દૂર કર્યો. પોતે સૂરજ અને એની એક એક કિરણ એનો સાધુ. એક એક કિરણ. સૂરજ ઉગે ને એટલે અંધારા દૂર થઈ જાય. જ્યાં જ્યાં સહજાનંદ સ્વામી પહોંચ્યા ત્યાં તો કળી મળીને ધોઈ નાખ્યા. પણ સહજાનંદ સ્વામી જ્યાં ન પહોંચી શક્યા અને ત્યાં જ્યાં એનો સાધુ પહોંચ્યો ત્યાં નવો સૂર્યોદય થયો. એક એક સાધુ. ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ, નિત્યાનંદ સ્વામી જેવા સાધુ, શુકાનંદ સ્વામી જેવા સાધુ, વ્યાપકાનંદ સ્વામી ઠેઠ મધ્યપ્રદેશમાં ગયા, ત્યાં દીવડાઓ કર્યા. એ તો કલ્યાણ કરે, પણ એનો સાધુ કલ્યાણ કરે. અરે મને કહેવા દો, એનો સાધુ તો કલ્યાણ કરે, પણ એનો સત્સંગી સુરવીર હોય ને એ કલ્યાણ કરી નાખે. એટલે ભીમજીભાઈ કીડિયું દેખાણી, લાખોની સંખ્યામાં કીડિયું. એને એમ થયું, ઓહો મને તો મહારાજ મળ્યા એટલે મારો તો મોક્ષ થઈ ગયો, પણ આ કીડિયુંનો મોક્ષ ક્યારે થાય? એમ કરી નાભીથી સ્વામિનારાયણ 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 બોલ્યા ને ત્યાં તો કીડિયુંના દેહ ત્યાગ કરીને ચતુર્ભુજ થઈ ગઈ અને લાખો વિમાનો અક્ષરધામમાંથી આવ્યા અને બધે કીડિયું અક્ષરધામમાં ગઈ. આ પ્રતાપ સ્વામિનારાયણના હરિભગતનો છે. લો આ પ્રતાપ એના આપણે દીકરા છીએ, એના આપણે સાધુ છીએ, એના આપણે સત્સંગી છીએ. આપણને તો કેવી ખુમારી હોય મહારાજની. ભગવાને અંધકાર માત્રનો નાશ કર્યો છે. એ મહારાજ કેવા છે?
સ્વામી લખે છે, અતિ કરુણા કરી મહારાજ આ ધરતી ઉપર આવ્યા. નરાકૃતિ પરબ્રહ્મ સ્થિતો યો અક્ષરધામની. અક્ષરધામમાં જે દિવ્ય સુખમાં બિરાજમાન છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, સુખ 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 જહાં દુઃખ તણો નહીં લવલેશ. આવું જે મહારાજનું ધામ. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર અણકુટનો ઉત્સવ કર્યા પછી સહજાન સ્વામી અક્ષરધામનું વર્ણન પોતાના ભક્તોની પાસે કર્યું. ટાઈમ મળે તો તૃતીય પ્રકરણની અંદર અણકુટના ઉત્સવ પછી આ અધ્યાયો વાંચજો. આ દિવ્ય ધામને છોડીને સહજાન સ્વામી આ ધૂળની અંદર આવ્યા. ગુણાતાન સ્વામી કે પ્રકૃતિથી માંડીને સ્તંભ પર્યંત સુધી તમામ એક પ્રકૃતિના મળનો વિકાર છે. એક મળનો વિકાર. સ્વામી કેવલું મચ્છરિયું મૂત્રે ને એવો શબ્દો વાપર્યા જુનાગઢની. અને ગુણાતાન સ્વામી એવા સાધુ, એનાથી કેટલુંક વળી હોય કેટલુંક. એમ અક્ષરધામમાંથી સહજાન સ્વામી એમ કહે છે કે મચ્છરિયું મૂત્રે એટલું જે દિવ્ય પ્રકૃતિ એમાંથી સુખ લીધું અને એના છાંટણા આમ નાખ્યા અને એ સુખ પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યું અને એમાંથી નીચે ઉતર્યું તો પ્રધાન પુરુષના લોકમાં આવ્યું. એમાંથી કંઈક બચ્યું તો એમ કહેવાય છે સત્ય લોકની અંદર આવ્યું. એમાંથી કંઈક બચ્યું તો કૈલાસમાં આવ્યું ને એમાંથી બચ્યું તો સ્વર્ગના સુખ થયા. અને એમાંથી હાવ જે કાઢી નાખેલું હતું એને કરીને આ ધરતીના સુખ સર્જ્યા. અને તોય આમાં આપણે મોજું માણીએ, હે? તોય મોજું માણીએ છીએ. હવે હસીએ કેટલું? એક છાંટામાંથી છાંટો, એમાંથી છાંટો, કાંઈ નહીં તોય મજા પડે. તો અક્ષરધામમાં કેવું દિવ્ય સુખ હશે. એ દિવ્ય વૈભવો કેવું અલૌકિક હશે. અને આપણા સાચા સદગુરુ કહે છે કે જેની દૃષ્ટિ ત્યાં પહોંચી ગઈ ને, જેની દૃષ્ટિ મહારાજની મૂર્તિ અને મહારાજના દિવ્ય ધામમાં પહોંચી ગઈ ને, પછી એને આ જગતમાં મજા નથી આવતી. કેવું ધામ છે. ઓરડાના પદમાં અમારા પ્રેમાનંદ સ્વામી લખે. પ્રેમાનંદ સ્વામી તો સહજાન સ્વામીની ભાષા લખે છે, બાકી તો મહારાજ બોલ્યા છે. શીતલ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. શીતલ શાંત છે રે તેજની ઉપમા
સ્વામી લખે, મહારાજ કે હું તો તમારી માટે આવ્યો. આ જ વાત શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખી. અક્ષરધામની સ્થિત કેવા પરબ્રહ્મ પરમાત્મા નરાકૃતિમ ધૃત્વા મનુષ્ય જેવા થયા, આપણી જેવા. એ આપણી જેમ બોલે, આપણી જેમ ખાય, આપણી જેમ હસે, આપણી જેમ રડે, આપણી જેમ સૂવે, અને એ આપણને સુખ આપવા માટે અહીં આવ્યા. મહારાજ કહે વચનામૃતમાં કે સંતો, અમે આ કોઈનું સારું ખાય છે ને વખાણીએ છીએ ને, કોઈનો ઢોલિયો વખાણીએ, કોઈના ભોજન વખાણીએ, એ અમે અમારા માટે કાંઈ નથી કરતા. અમે તો હરિભગતનું સારું થાય ને એટલા માટે કરીએ છીએ. અને જો અમે અમારા માટે કરતા હોઈએ તો અમને શ્રી નરનારાયણ દેવના સમ છે. એને આમાં શું સુખ મળે? મહારાજ તો સતત ઉદાસ, અખંડ વૈરાગ્ય વાળા હતા. એને જગતનું કોઈ પદાર્થ ક્યારેય બાંધી જ નહોતું શકતું. અને તે છતાં મારી અને તમારી જેવા અનેકના કલ્યાણ કરવા માટે આ સત્સંગમાં રહ્યા જ એટલું નહીં, ગામડે ગામડે ફર્યા, રાત્રિ દિવસ ઉજાગરા કર્યા. આવા મોટા મોટા વિષ્ણુ યાગો કરી કરીને કરોડોના કલ્યાણ કર્યા. એણે આ ધરાને પાવન કરી, આ ધરતીને મહારાજે પાવન કરી. નિષ્કળાનંદ સ્વામીએ તો લખ્યું છે, ભાગ્ય મોટાએ ભૂમિના રિયા હૈરા પરા હરિયા, પાવન થઈ હે પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. ભાગ્ય મોટાએ ભૂમિના જીયા હર્યા કૃપા હરિયા, પાવન થઈએ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. ભાગ્ય મોટાએ ભૂમિના જીયા હરિ પરાવરિયા, પાવન થઈએ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. ભાગ્ય મોટા ભૂમિના જીયા આપ, પાવન થઈએ પૃથ્વી હરિચરણ પ્રતાપ. સ્વામી કે એના કેટલા મોટા ભાઈ જ્યાં મહારાજ ફેર્યા, મહારાજના એકાંતિક સાધુ ફેર્યા. આ રજકણને માથે લઈને મહિમાથી કોઈ પોતાના મસ્તકે ચડાવે ને એને ફરીને ફેરો ના પડે, ફરીને જગતમાં જન્મવું ના પડે. પણ અંતરમાં મહિમા હોય ને તો અમારા ગુરુ કહેતા અમને કે કચ્છના હરિભક્તો વડતાલના ચોકમાં આવતા ને તો મુઠ્ઠી ભરી ભરીને પોટલી બાંધીને ધૂળ કચ્છ લઈ જતા હતા. સંતો પૂછે, આ શા માટે લઈ જાઓ છો? ત્યારે હરિભક્તો કહેતા કે સ્વામી, આ વડતાલની ધરતીની રજનો એટલો મોટો પ્રતાપ છે ને, અમારા છોકરાને તાવ આવે, કંઈ થાય તો ધૂળ પાણીમાં નાખીને પાઈને તો હાજા થઈ જાય. આ મહિમાની વાત છે.
સ્વામી કે કોઈની નજરમાં ન આવે આવા મોટા મહારાજ આપણી માટે આ ધરતી ઉપર આવ્યા. નરાકૃતિમ ધૃત્વા કેવા છે? નિર્ગુણો નિર્વિકારશ્ચ સચ્ચિદાનંદ લક્ષણ. નિર્વિકાર. એક એક વિશેષણો આપ્યા છે. સ્વામીએ લગભગ 15 શ્લોકનું મંગલાચરણ કર્યું. એમાં મહારાજનું જે વર્ણન કર્યું, મહારાજનો જે મહિમા ગાયો, અદ્ભુત છે. નિર્વિકાર, ક્યારેય વિકાર ન થાય કોઈ જાતનો. આપણે અંતરમાં તપાસજો, કેટલી વખત આપણે વિકારથી હેરાન થાય છે. નિર્ગુણ, માયાનો કોઈ ગુણ જેમાં સ્પર્શ ના કરી શકે આવા મહારાજ. સચ્ચિદાનંદ લક્ષણ. સત ચિત્ત ને આનંદ, સદાય આનંદમાં. આપણે ગાઈએ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ગવાય, પણ રહેવાય? ગાવું અલગ છે અને રહેવું અલગ છે. પણ જેને મહારાજની ખુમારી ચડી ગઈ હોય આઠે પોર આનંદમાં. અમારે પ્રેમાનંદ સ્વામી કહે મારે તો દાડી દાડી દિવાળી. લો, પ્રેમાનંદ સ્વામી કીર્તન કહે મારે તો દાડી દાડી દિવાળી, અને આપણે તો હોળી જ મટે નહીં. દિવાળીની દાડે હોળી હળગતી હોય. લો, દિવાળીની દાડે હોળી હોય. બધાને ન હોય, ઘણા લાલાના ઘરે હોય. પણ જેને મહારાજની ખુમારી હોય એની વાત છે. સચ્ચિદાનંદ લક્ષણ. સેવિતશ્ચ ભગૈ ષડભી. સ્વામી લખે ષડ ભગો દ્વારા સેવાયેલા મહારાજ, એને ભગવાન કેમ કહેવાય છે? ભગઃ યસ્યામ અસ્તિ ઇતિ ભગવાન. ષડ ભગ જે છે એ જેની અંદર હોય એને ભગવાન કહેવાય. એ 6 ભગ એ શું છે? ઘણા સાધુઓમાં હોય થોડા પ્રમાણમાં, તો એને ભગવાન જેવા સાધુ કહેવાય. ઘણી સ્ત્રીઓમાં હોય તો એને ભગવતી કહેવાય. જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, વીર્ય, બલ અને તેજ, આ ષડભગ મહારાજની સેવા કરે. અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ તો દાસીઓ થઈને ઉભી રહે આવા મહારાજ. ઐશ્વર્ય, ઐશ્વર્ય તો સહજાન સ્વામીના ચરણની અંદર આળોટે, એને જરૂર ના પડે કોઈની. બ્રહ્માને તો પ્રકૃતિની રચના કરવી હોય તો પંચભૂતને ભેગા કરવા પડે, પણ આ એક પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ. સ્વામી લખે કે જેના પ્રકૃતિનો વિલાસ થાય, જરાક ફરકે ત્યાં તો આખું વિશ્વનું સર્જન થઈ જાય. આવા સમર્થ એ મહારાજ આપણી જેમ જ રહે, એકદમ સરળ. એટલે બધાને મજા આવે. દાદા ખાચરને બોલાય, દાદા અહીંયા આવો, પાસે બેહારે, માથે હાથ મૂકે, ગળામાં હાથ નાખે, ગાલે ગાલે ડાળે. મહારાજ સહજાન સ્વામી જેવો સરળ કોઈ ભગવાન નહોતો. સહજાન સ્વામી જેવા સહજ કોઈ નહોતા, એકદમ સહજ. આપણી સહજતા ખોવાઈ ગઈ છે. આપણી સહજતા બધાની ખોવાવા માંડી. મહારાજ અનેક કોટી બ્રહ્માંડાધારો અનંતોપી યહ સ્વયં. કેવું વાત કરે! અનંત કોટી બ્રહ્માંડ છે એનો આધાર. મહારાજનો આધાર કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન કે આખા અક્ષરના આધારે આ તમામ મુક્તો છે, અને આ અક્ષર અમારા આધારે છે. અમે કોઈના આધારે નથી. સ્વધામના સ્વધામના પોતાના મહિમાથી જ પોતે સમર્થ. એને કોઈ ના બાપની નથી પડી,
એને કોઈની તાકાતની જરૂર નથી, એને કોઈના આધારની જરૂર નથી. મહારાજ કે આ અક્ષરને પણ અમે અમારા એક અંશની અંદર એટલે એક રૂવાટાની અંદર લીન કરીને એકલા સ્વરાટ થકા વિરાજમાન થઈ શકીએ, આવા અમે સમર્થ છીએ. આ 500 સાધુ ગોપાળાન સ્વામી અખંડ અમારો મહિમા કે તો લેશ માત્ર પણ અમારા મહિમાને ઈ કહી ના શકે. આવો અમારો પાર મહિમા છે. સંતો કે શેષ હજાર મોઢે અખંડ ગાયા કરે ને તોય એના મહિમાના એક અંશને પણ ગાઈ ન કે. અરે મહારાજ કે ખુદ અમે અમારો મહિમા જો કહેવા માંડીએ ને તો અમે અમારા મહિમાને પાર ન પામી શકીએ, એવો અમારો મોટો મહિમા. અનંત કોટી બ્રહ્માંડ આધારો, અનંતના આધાર, બ્રહ્માંડોના આધાર. અનંતોપી યહ સ્વયં નૃણામ નિશ્રેયસાયેવ દિવ્યમ માનુષ્ય વિગ્રહ. આવા હોવા છતાં, અનેકના આધાર હોવા છતાં, અનેક જીવોના ઉદ્ધારની માટે નૃણામ માનુષ્ય વિગ્રહ, દિવ્ય માનુષ વિગ્રહ ધારણ કરીને આ ધરતી ઉપર આવ્યા. એમનું જ્ઞાન કેવું? તો જેમ આપણે આપણા હાથની અંદર રહેલા પાણીના ટીપાને જોઈએ ને, એમ સમસ્ત બ્રહ્માંડને અને બ્રહ્માંડની અંદર રહેલા જીવ પ્રાણી માત્ર અને એના પ્રારબ્ધ, એના સત્કર્મ અને દુષ્કર્મ અને સહજાન સ્વામી એક સાથે તમામને જોઈ શકે. આટલું મોટું જ્ઞાન એનું. ઉપનિષદોની અંદર આવે છે, એક સાથે તમામ જીવ પ્રાણી માત્રના સત્કર્મ અને દુષ્કર્મનો દેખનારા અને ફળ આપનારા. આપણે તો આપણું નથી જાણી શકતા. લ્યો, એની શક્તિ કેવી! પંચભૂતનો પિંડ બનાવીને ભેગા કરીને હાલતા ચાલતા પૂતળા બનાવ્યા. લ્યો, મળું બોલે, મળું હુઈ જાય. આ પૂતળું કેવું બોલે છે? પાંચે પાંચ ભૂતને એકબીજાની હારે બને નહીં. પૃથ્વીને પાણીને કઈ બને નહીં. પાણી પૃથ્વીને ઓગાળી નાખે. સમજાય છે ને આ વાત? હવે સંતોને સમજાય, પણ હરિભક્તોને ધડાક ઊંચી પડે. પૃથ્વીને પાણીને બને નહીં, પાણીને આગને બને નહીં, આગને પવનને બને નહીં. બને? આ પંચભૂતમાં એકા બીજની સાથે કોઈને કોઈની હારે બને નહીં. આ કાઠિયાવાડી ભાષા સમજાય છે ખરી ને? બને નહીં. આ નકર ઉપાધિ થાય મારે. આ હું મંડી પડ્યો, બને નહીં. એ એકા બીજીને હેટ ફાવે નહીં. ચરોતરની ભાષા શું કહેવાય? ફાવે નહીં. હે, પાટો નો ગોઠાય. લ્યો, અગ્નિ ઉપર પાણી પડે તો અગ્નિને ઓલવી નાખે. પણ સહજાન સ્વામી ભગવાનની શક્તિ કેટલી જબરજસ્ત! આ પાંચેયને ભેગા કર્યા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. અને પાંચેયનો એટલો મસ્ત પિંડો બનાવ્યો અને એ પિંડામાં પ્રાણ પૂર્યા અને એ પિંડાથી આ જગતને ચલાવે છે. આમાં જો પાણી ઓછું થઈ જાય ને તો તમને ખબર છે, ડોક્ટરો નળિયું જડેવી પડે. ખબર છે ને બધા? આમાં જો તેજ ઓછું થઈ જાય તો ટાઢું થઈ જાય. આમાં પવન જો આખો પાછો થાય તો ગોટો વળી જાય માણા. પાંચેયને પરમાત્મા એવા, આ એની અજોડ
કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ જે શક્તિ છે એનો જાગતો જીવતો આ પુરાવો. કેટલું અદભુત બનાવ્યું છે. ક્યારેક આ શરીરની સામુ કોઈક મોટા ડોક્ટરોને પૂછજો, આમાં લોહી બનાવ્યું કેટલા પ્રકારનું, એ લોહીની અંદર રજકણો બનાવ્યા કેટલા પ્રકારના, શ્વેતકણો, રક્તકણો, ફલાણા ઢીકડા પૂછડા ભાતના, ઓલા ઓછા થઈ જાય ઓલાને વધારવા પડે. કેટલી અદભુત રચના. એ માટીના અને પાણીના મિશ્ર થવાથી ઈ જ માટીમાંથી કેળું બને, ઈ જ માટીમાંથી તરબૂચ બને, ઈ જ માટીમાંથી સરસ મજાની કેસર કેરી બને. અને એ કેસર કેરી હરખેની પાકી ગઈ હોય, એ ઉનાળાના સમયની અંદર પાકી ગયેલી કેરી ટાઢી કરીને ખાઈ તો 32 કોઠે દીવા થઈ જાય. એ કેવી કળા કરી. હા, અમારા કવિ કાગે ગાયું, કળા અપેરમ પાર. આવડે? મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂરા કીર્તાર. મોરના ઈંડામાં રંગ પૂરા. આ બાળકને પ્રભુ માત પિતાની કેમ આવે અણસાર. હરખો નહીં પણ ઓળખી જાય, આ ફલાણા ભાઈનો છોકરો છે, આ ફલાણા ભાઈનો છોકરો છે, પણ તો હરખા નહીં. એ કરોડો મોડલો બનાવ્યા પણ એકેય મોડલ ઝેરોક્સ નહીં, એકેય મોડલ ઝેરોક્સ નહીં. લો, કરોડો તમે જોઈ આવો, આખી દુનિયામાં ફરી આવો, જાઓ. ચીની બધા એક હરખા લાગે પણ તમે ભેગા રહો એટલે ખબર પડી જાય આ ફલાણો છે, આ નથી, આ નથી. હા, હરખા લાગે પણ પછી થોડા દાડા ભેગા રહે એટલે ખબર પડે આ નથી. એ આટલા બધા માણા, એનો કોઈનો અવાજ હરખો નહીં. હા, શાસ્ત્રી મહારાજ આ એની કંપની કેવી મોટી જબર છે. એ એકેયનો અવાજ તો હરખો નહીં પણ એકેયનો હાલવાની હાલ હરખી નહીં. ઘણી વખત વિચારમાં ઉતરી, ખાલી ભગવાનની આ કળા જોઈને તો એનો પાર નથી પમાતો. બ્રહ્માદિક દેવતાઓને તો વાત જ પછી કરવાની. અદ્ભુત, અદ્ભુત એટલે અદ્ભુત. કવિ કાગે કીધું, બ્રહ્માંડ ને ભટકી મારી મતિ અટકી ગઈ. હા, હું અટકી ગયો. મને એમ આખા બ્રહ્માંડમાં મેં વિચાર કર્યો કે ભગવાને કેવું કર્યું, કેવું કર્યું, કેવું કર્યું, પણ વિચાર કરતા કરતા મતિ ભટકાણી અને ભટકીને પાછી અટકી ગઈ. દરિયા તણો ક્યારો કર્યો અને એનો કૂવો કેવડો હશે. એ કોહનો હાકણ હાર ખેડૂત ઊભો ક્યાં હશે. બે બે મસાલો બાળતો જગ અજવાળતો એ મસાલી ઊભો ક્યાં હશે. જગ ચાક ને ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગ ચોર સે બુટ્ટા ભેરા. આ ધરતી આ જયારે અંધારું થઈ જાય ને ત્યારે ઉપર એટલા મસ્ત જાણે ચાદર ની અંદર પરમાત્માએ ઝીણા ઝીણા તારોડિયા ન ચોટાડ્યા હોય. અદ્ભુત. એ સર્જક સર્પનો એ કેવો કાતિલ ઝેરી હશે. સર્પના મોઢામાં જેને ઝેર નાખ્યું એ કેટલો ઝેરીલો હશે. પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લહેરી હશે. પવનમાં સુગંધ પ્રસરાવે એ કેવો લહેરી હશે. અબજોનો આડતિયો દિશે. અબજોનો આડતિયો દિશે. શેઠિયો કેવો ચતુર હશે. બધાઈના હિસાબો રાખે. અદ્ભુત છે. અને છેલ્લે કવિ કાગે એક આપણી માટે લખ્યું, એક આ મનુષ્ય ઘડનાર પ્રભુ કેવો સ્વાર્થી હશે. એ હાલતું ચાલતું સ્વાર્થનું પૂતળું એટલે માણા.
કોઈની આગળ સ્વાર્થ દેખાય ને તો ગુડલો થઈ જાય, હા, પગમાં પડી જાય, પગમાં પડી. અરે તમે 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 આહા, તમે તો કેવા મોટા. 3 વખત ઘેરે આવે, 10 વર્ષમાં ક્યારેય ફોન નો આવ્યો ને ફોન આવે, સમજી જવાનું. અને કંઈક છે, અદ્ભુત ભગવાન છે, એવી એનામાં અલૌકિક શક્તિ છે, ઐશ્વર્ય પણ અપાર છે. વીર્ય, વીર્ય એટલે ક્યારેય વિકારવાન ન થાય, ગમે એને ભાળે, ગમે એને જોવે, ગમે એની હારે રે, ક્યારેય મનમાં વિકાર ના ઉઠે. એ કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે તોય બ્રહ્મચારી જ રહે. તાકાત છે કોઈની. સ્વામિનારાયણ ભગવાને 18મા વચનાવૃતમાં કીધું, આ ભગવાનની જે સ્ત્રી રૂપી માયા એને તરવાની માટે કોઈ સમર્થ નથી, કોઈ નહીં. બધાની ઉપર ચોકડી મારી દીધી. એ સભામાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ કે એક નરનારાયણ ઋષિ અને એક અમે. આહા, હા, કેવી મોટી જબરજસ્ત વાત કરી. હવે આપણી જેવાના ક્લાસ હવે ત્યાં. એક નરનારાયણ ઋષિ ને એક અમી, અમારા સિવાય પરમાત્માની સ્ત્રી રૂપી માયાને તરવા કોઈ સમર્થ નથી. સહજાન સ્વામી કે રૂપવાન સ્ત્રી તો અમને હડકાયા કૂતરા જેવી લાગે. આ તો રામાન સ્વામીએ ગાદી આપી. મહારાજે સત્સંગનો મહિમા સમજી સમાજનું કલ્યાણ કરવા માટે મહારાજે ગાદીનો સ્વીકાર કર્યો. નકર મહારાજ કહે કે સ્ત્રીની ગંધ આવે ને તો અમારું ખાધેલું અન્ન બહાર નીકળી જાય. ભાગવતમાં ચોખ્ખું લખ્યું, સ્ત્રીના નયન રૂપી બાણથી આ જગતમાં કોઈ એવો પુરુષ નથી કે જે ન વિંધાણો હોય, ગમે તે હોય નહીં. પણ આને વિકાર ન થાય ક્યારે. મયારાણી 2 દીકરીઓ આપી દેવા, આમ રૂપ રૂપ નો અંબાર. મહારાજ આપ સ્વીકાર करिए, इस राज गादी भी मैं आपको समर्पित करती हूँ और मेरी 2 लड़कियां भी आपको समर्पित करती हूँ और मैं भी आपकी दासी बनकर आजीवन आपकी सेवा करूंगी. आप जो कहोगे वो आदेश होगा, आपका इशारा हमारे लिए संदेश होगा. ये देश आपके कदमों में मैं समर्पित कर देती हूँ. અને નીલકંઠ અડધી રાતે જાગીને ભાગી ગયા. અને સહજાન સ્વામીએ મયા રાણીને છાતી ઠોકીને કીધું, મયા રાણી એમ કીધું, નીલકંઠ નાના છો ને, નાના છો ને એટલે તમને સ્ત્રી નથી યાદ આવતી. મોટા થાહો, યુવાની આવશે, મૂછ ફૂટશે ને, યુવાની આવશે ને એટલે સ્ત્રી યાદ આવશે. પછી નહીં સાધુ ના ન રહ્યો અને નહીં સંસાર ના રહ્યો. ત્યારે સહજાન સ્વામીએ હાથ ફટકારીને કીધું, મયા રાણી સાંભળી લો, અમને તો સ્વપ્નમાં પણ વિકાર ન થાય, પણ અમારા હાથ જેના ઉપર પડે અને અમારા જે સાધુ થાય ને એને સ્વપ્નમાં સ્ત્રી ન આવે. અને મયારાણી સાંભળો, મારા સાધુનો જેને યોગ થાય ને એના વિકારો ટાળી નાખી. આવા તો અમે નૈષ્ટિક બ્રહ્મચારી સાધુ બનાવવાના છીએ. એક નહીં 500 સાધુ સહજાન સ્વામી આવ્યા બનાવ્યા. 500 સાધુ. અદ્ભુતાન સ્વામી ખાનદેશમાં જાય, રાજા એને કૌરી પરણાવી દેવા તૈયાર થઈ જાય, અડધી રાતે નીકળી જાય. ઇતિહાસ તો બતાવો આવા જૂના ક્યાંય થયા હોય તો. જુનાગઢની અંદર નવાબ સવારી કાઢે હાથીની સોનાની અંબાડી ઉપર સહજાન સ્વામી, ત્યાંના બ્રાહ્મણ દિવાન, મુસલમાન નથી નડ્યા આપણને જેટલા બ્રાહ્મણો હેરાન કર્યા, માફ કરે મને. એ બ્રાહ્મણ મંત્રી જુનાગઢનો મુખ્ય નવાબનો, એને નક્કી કર્યું સ્વામિનારાયણની ભવાઈ થવી જોઈએ. આપણો જે તોફાનીમાં તોફાની ને કામીમાં કામી જે ઘોડો છે એ સ્વામિનારાયણને સવારી કરવા માટે આપો.
ત્યારે એ ઘોડશાળના ઓલા માલિકે કીધું કે મંત્રી, તમને ખબર છે પ્રધાન સાહેબ, આ ઘોડાને કોઈ દાડો આપણે બંદૂકની અણી નાળસા સિવાય ને ભાલાની અણી સિવાય ઘોડશાળામાંથી હજી સુધી છૂટો નથી કર્યો. અને કાઠિયાવાડની પાણીદાર ઘોડીઓ, દરબારની રૂપાળી રૂપાળી ઘોડીઓ પાળશે, હજારો માણસ મારી નાખશે. આ કે મારે ભવાય જ કરાવી. સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે ને. અને એ તોફાની ઘોડાને આંખો બંધ કરી ભાલા લગાડીને, કેટલાય માણસો ભાલા અને 2-3 જણાએ પકડીને જ્યારે મહારાજની પાસે લાવ્યા અને મહારાજને કીધું કે મહારાજ, આ ઘોડા ઉપર સવાર